ભુજના આરટીઓ રિલોકેશન સાઇટ ખાતે પબુભાઈ ગઢવી પુષ્પ કાવ્ય સંગ્રહ 10મા અક્ષરમયનું વિમોચન લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આરટીઓ રિલોકેશન સાઇટ ખાતે આવેલ રાજગોર સમાજવાડીમાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અગ્રણીઓ, આગેવાનો, સાહિત્ય પ્રેમીઓ, ચાહકો ઉપસ્થિત રહ્યા હતા। આ વિમોચનની સાથે પબુભાઈ ગઢવીનો જન્મદિવસ હોવાનું પણ જાણવા મળ્યું હતું। પરિવારજનો તેમજ સાહિત્ય પ્રેમીઓ, કવિબંધુઓએ આ બંને પ્રસંગે પબુભાઈ ગઢવીની શુભેચ્છાઓ પાઠવી હતી। આ કાર્યક્રમમાં કમલ ગઢવી, વિપુલા, પ્રહલાદ ગઢવી અને વિલાપ પબુભાઈ ગઢવી ઉપસ્થિત રહી મહેમાનોને આવકાર આપ્યો હતો। અમારા વડીલ બંધુ અને કચ્છના જાજરમાન અને પ્રખ્યાત કવિ પબુભાઈ ગઢવી પુષ્પના 10મા કાવ્ય સંગ્રહ અક્ષરમયનું લોકાર્પણ પ્રસંગ હતો। આપ સૌ જે રીતે જોઈ રહ્યા છો કે બહુ સારી રીતે અને જાજરમાન રીતે એ પુસ્તકનું લોકાર્પણ આજ રોજ થઈ છે, ત્યારે ભુજના સૌ સાહિત્ય પ્રેમીઓ, ભુજના અને કચ્છના જેને કહીએ કે સાહિત્ય અને કલાના ઉપાસકોની ઉપસ્થિતિમાં આજે જેને કહીએ કે એ પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું। વિવિધ અગ્રેસરો, વિવિધ સમાજના અગ્રેસરો, વિવિધ જેને કહીએ કે સંસ્થાના અગ્રેસરો અને બહુ મોટી સંખ્યામાં સાહિત્ય રસિકોની ઉપસ્થિતિમાં અમારા વડીલ શ્રી પુષ્પના 10મા જેને કહીએ કે પુસ્તકનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું। ગુજરાત ગૌરવ પુરસ્કાર સન્માનિત આદરણીય કવિ પબુભાઈ ગઢવી પુષ્પના 10મા આ પુસ્તક અક્ષરમયનું આજે વિમોચન કરવામાં આવ્યું અને આ પ્રસંગે એમના સૌ ચાહકો ઉપસ્થિત રહ્યા। ખાસ કરીને અધ્યક્ષસ્થાનેથી જયંતિભાઈ જોશી, સબાબ સાહેબ, રાજ પરિવારના સૌ સભ્યો, આદરણીય હનુમંતસિંહજી, દીપકભાઈ માકડ, કચ્છ મિત્રના તંત્રીશ્રી, સાથે સાહિત્યવિદના એવા કાંતિભાઈ કારળ, પદ્મશ્રી નાણ જોશી કાર્યાલય, એ સાથે સૌ નામી અનામી સૌ આજે ઉપસ્થિત રહ્યા અને યોગાનુયોગ આજે એમનો જન્મદિવસ પણ છે, તો એમના સૌ સાહિત્ય મિત્રો, સૌ પરિવારના અમારા સભ્યો વતી સૌએ શુભેચ્છા પાઠવી અને ભવિષ્યમાં પણ આ જ રીતે એમની જે કલમ છે, જે અક્ષરનું એમનું જે એક જનૂન છે એ અક્ષરમય બનીને રહે તેવી સૌએ આજે એમને શુભેચ્છા પાઠવી।